નમસ્કાર મિત્રો, એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેલવેની અંદર સૌથી મોટી ભરતી 9000 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી આપણે નોટિફિકેશન આધારે જાણીશું. તો વિડીયો સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જે નોટિફિકેશન અંતર્ગત સૌથી પહેલી માહિતી આપણે જાણીએ કે નંબર ઓફ વેકેન્સી 9000 છે. રેલવે ડિપાર્ટમેન્ટની અંદર જે આપણી વાત કરીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આ જે રેલવેની અંદર ભરતી રહેશે. તો મિત્રો, આની અંદર ફેબ્રુઆરી 2024 અંતર્ગત ન્યૂઝ છે અને ઓનલાઈન એપ્લિકેશન માર્ચ મહિનાની અંદર આની શરૂ થશે, જે છેલ્લી તારીખ એપ્રિલ સુધી રહેશે. તો આની અંદર CBT ટેસ્ટ જે ઓનલાઈન ટેસ્ટ છે એ ડિસેમ્બર 2024 અંતર્ગત રહેશે. અને મિત્રો, આની અંદર શોર્ટ લિસ્ટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 2025 ફેબ્રુઆરી અંતર્ગત રહેશે. તો આ અંતર્ગત જે સંપૂર્ણ માહિતી જાણીએ તો મિત્રો, એની અંદર જાણીએ કે જે નોટિફિકેશન અંતર્ગત વાત કરીએ કે જગ્યાઓ કયા પ્રકારે છે. તો મિત્રો, આની અંદર જે ઓનલાઈન અરજી કરવા માટે જે અગત્યની તારીખો વિશે પણ આપણે જાણીશું. તો ઓનલાઈન અરજી કરવાનું શરૂ થશે 9/3/2024થી. આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ થશે અને છેલ્લી તારીખ છે 8/4/2024 સુધી તમે આની અંદર અરજી કરી શકો છો. તો મિત્રો, આની અંદર ટેકનિશિયન GR1 સિગ્નલ અંતર્ગત જે લેવલ 5 અંતર્ગત છે પગાર ધોરણ રહેશે 29,200. B1 અંતર્ગત છે ઉંમર છે 18 થી 36 વર્ષ. જગ્યાઓ રહેશે 1100 જગ્યાઓ છે. અને મિત્રો, ટેકનિશિયલ GR3 અંતર્ગત લેવલ 2નું પગાર ધોરણ રહેશે 19,900. તો મિત્રો, આની અંદર જે રેફર અંતર્ગત CEN જે અંતર્ગત છે ઉંમર અંતર્ગત 18 થી 33 વર્ષની છે. જગ્યાઓ 7,900 જગ્યાઓ છે. તો ટોટલ 9000 જગ્યાઓ પર રેલવેની અંદર અગત્યની ભરતી રહેશે. તો મિત્રો, આની અંદર જે ઉંમર તમારી ગણવામાં આવશે 1/7/2024 અંતર્ગત તમારા 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. તો લાયકાત અંતર્ગત જાણીએ કે નોટિફિકેશન અંતર્ગત જે ડિફેન્સ અંતર્ગત જે ક્વોલિફિકેશન વોરિયર પોસ્ટ માટે અલગ અલગ રહેશે, જ્યારે પણ તેની આની ડિટેલ CEN જે પબ્લિશ આવશે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે આપણે વાત કરીએ કે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન શોર્ટ એપ્લિકેશન અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર મેડિકલ પણ રહેશે. તો મિત્રો, આની અંદર PWBD માટે જગ્યાઓ રહેશે, EX સર્વિસમેન માટે છે. સાથે મિત્રો, રિઝર્વેશન SC ST OBC EWS માટે જે અલગ અલગ જગ્યાઓ છે એ ઓફિશિયલ નોટિફિકેશન આની અંદર આવશે ત્યારે એની સંપૂર્ણ માહિતી જોવા મળશે કે કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર મોડ ઓફ એક્ઝામિનેશન જે કોમ્પ્યુટર બેઝ તમારું ઓનલાઈન એક્ઝામિનેશન રહેશે. તો મિત્રો, કોમ્પ્યુટર બેઝ આની અંદર ઓનલાઈન એક્ઝામિનેશન રહેશે. તો મિત્રો, આની અંદર વાત કરીએ કે એક્ઝામની ફી કેટલી રહેશે. તો મિત્રો, આની અંદર જે એક્ઝામ ફી આઉટ ઓફ ફી રહેશે જે 500 રૂપિયા અને અમાઉન્ટ 400 સ્મોલ જે અંતર્ગત છે. બેંક ચાર્જ અંતર્ગત ટોટલ 500 રૂપિયા ફી પે કરવાની રહેશે. સાથે મિત્રો, SC ST અને EX સર્વિસ માટે 250 અને બેકવર્ડ જે ક્લાસ છે એમના માટે રહેશે 250. તો જનરલ અને EWS માટે રહેશે 500 રૂપિયા ફી પે કરવાની રહેશે. એલિજિબિલિટી તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે મેથડ જે સિલેક્શન અંતર્ગત ઓનલાઈન એક્ઝામિનેશન રેલવે ડિપાર્ટમેન્ટ અંતર્ગત તમારે જે અમદાવાદ અંતર્ગત છે એ અંતર્ગત ઓનલાઈન વેબસાઇટ છે ફોર્મ ભરવા માટે RR જે આપણે વાત કરી કે BAmdabad.gov.in ઉપર તમારે ઓનલાઈન વેબસાઇટ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે. જે તારીખ આપણે અગત્યની છે 9/3/2024થી રેલવે ડિપાર્ટમેન્ટની અંદર ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ જશે, જે 9000 જગ્યાઓ રહેશે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.